નમસ્કાર ખેડૂત ભાઈઓ, સ્વાગત છે તમારું ફરી એક વખત આજના એક નવા અને ખાસ વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતમાં કપાસના બજાર ભાવની વિશે માહિતી મેળવવાના છીએ. અત્યારે ગુજરાતમાં ટોપ 5 કયા એવા માર્કેટ યાર્ડો છે જ્યાં સૌથી વધુ કપાસનો ભાવ અત્યારે બોલાઈ રહ્યો છે, અને અત્યારે ગુજરાતમાં એવરેજ બજાર ભાવ શું ચાલી રહ્યો છે એના વિશે મિત્રો આપણે માહિતી મેળવવાના છીએ, જેથી કરીને તમને સરખી રીતે અંદાજો આવે ને તમે તમારા માર્કેટ યાર્ડની માહિતી તમને મળી જાય. મિત્રો, વિડીયોમાં અને ચેનલમાં જો નવા આવ્યા હોય તો આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલી ઘંટડી બટનને દબાવી દેજો, જેથી કરી તમને દરરોજ નવા અને તાજા સમાચાર અને માહિતી મળતી રહે. મિત્રો, અત્યારે એવરેજ બજાર ભાવની વાત કરીએ કપાસના, તો મિત્રો અત્યારે તો 6,400 રૂપિયાથી લઈને 7,450 રૂપિયા આજુબાજુની મિત્રો એવરેજ બજાર ભાવ છે. મિત્રો, 1 કિલોના 64 રૂપિયા, એટલે પ્રતિ ક્વિન્ટલના મેં ભાવ કીધા મિત્રો તમને 7,450થી લઈને 6,400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. 1 ક્વિન્ટલ એટલે મિત્રો 100 કિલો થાય, 5 મણ એટલે 1 ક્વિન્ટલ થાય છે. હવે મિત્રો, અત્યારે ગુજરાતમાં ટોપ કપાસના બજાર ભાવના માર્કેટ યાર્ડોની વિશે વાત કરીએ તો મિત્રો 5મા નંબર ઉપર છે પંચમહાલ. મિત્રો, ત્યાં સૌથી ઊંચો ભાવ મિત્રો 6,450 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. મિત્રો, આ થોડોક ઓછો છે, છતાં પણ આ મિત્રો 5મા નંબરે અત્યારે છે. અને ચોથા નંબરની મિત્રો વાત કરીએ તો એ છે મિત્રો બનાસકાંઠામાં. ત્યાં મિત્રો 7,126 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એવરેજ બજાર ભાવ ચાલી રહ્યો છે. અને અહીંયા પણ મિત્રો ખૂબ જાજી તેજી હતી. લગભગ 8 અઠવાડિયાની પહેલાં મિત્રો અહીંયા 7,500 સુધી ભાવ પણ પહોંચી ગયો હતો. ત્રીજા નંબરની મિત્રો વાત કરીએ તો એ છે ભાવનગર. ભાવનગરમાં મિત્રો 7,227 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોલાઈ રહ્યો છે ભાવ, ઊંચામાં ઊંચો અને એવરેજ. અને બીજા નંબરની મિત્રો વાત કરીએ તો એ છે મિત્રો કચ્છ જિલ્લામાં. ત્યાં મિત્રો 7,452 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ પહોંચી ગયો હતો. આ મિત્રો એવરેજ છે, અને અત્યારે સિઝન ગઈ છે એટલે ભાવ વધારો થયો છે, જોવા મળ્યો છે આખા ગુજરાતમાં. અને સૌથી ઊંચામાં ઊંચા માર્કેટ યાર્ડમાં ભાવ બોલાયો હોય તો એની પહેલાં મિત્રો હું તમને કહી દઉં કે અત્યારે જે આપણે ઇન્ટરનેશનલ લેવલ ઉપર આપણા કપાસની હેરફેર થતી હતી એમાં મિત્રો જે ઇમ્પોર્ટ ડ્યુટી આવે એમાં વધારો થયો છે, જેના કારણે હવે આ માલને લઈ જવા અને લાવવા માટે ટેક્સ અને જે ઇમ્પોર્ટ ડ્યુટી છે એમાં વધારો છે, જેના કારણે સીધી જ અસર આપણા કપાસની માથે પડવાની છે, અને જેના કારણે ભાવ ઘટવાની શક્યતા વધુ છે. મિત્રો, આ ખેડૂતો માટે ખરાબ સમાચાર છે, પણ ઘટવાની સંભાવના બહુ જાજી છે. તો જો તમે હજુ સાચવ્યો હોય તો તમે તમારો કપાસનો ભાવ અત્યારે દઈ શકો છો, કારણ કે મિત્રો સૌથી ઊંચા ગુજરાતમાં રાજકોટ માર્કેટ યાર્ડમાં ભાવ ગયો છે. ત્યાં મિત્રો 8,160 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ છે. તો મિત્રો, હવે 4 થી 5 દિવસમાં તમારે તમારા કપાસના બજાર ભાવને વેચી દેવો જોઈએ, કારણ કે મિત્રો ભાવ ઘટશે તો મિત્રો તમારે મિત્રો એક નિયમ રાખો કે કપાસને આપણે દઈને પછતાવવું વધારે સારું છે, અને રાખીને પછતાવવામાં સારું નથી. મિત્રો, સાવ ભાવ ઘટી જશે, તમારે તમારા દવા દાડીના પણ નહીં થાય. જેથી કરીને મિત્રો હું 2-4 દિવસમાં એક ઇમ્પોર્ટન્ટ ડેટાવાળો વિડીયો તમને દેવાનો છું, જેથી તમને સરખી રીતે માહિતી મેળવીને તમે તમારા કપાસના બજાર ભાવને વેચાણ કરી શકો છો. તો વિડીયોમાં અને ચેનલમાં બન્યા રહેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.